હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે ચેપ્ટર નંબર 1ની અંદર આગળ વધીએ, એટલે કે ચેપ્ટર નંબર 1ના અંત તરફ આપણે જઈએ. છેલ્લા લેક્ચરોની અંદર આપણે જોયેલું હતું કે ગાઉસના નિયમના ઉપયોગોની અંદર અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર હોય તો એને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર આપણે મેળવેલું હતું. ત્યાર પછી અનંત સમતલ લીધેલું હતું. એ અનંત સમતલને કારણે એનાથી અમુક અંતરે સમતલની બંને બાજુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે આપણે મેળવેલું હતું. E ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં 2ε0. આ સમીકરણોની આપણે ચર્ચાઓ કરેલી હતી. આગળ જે વાત કરી તે અનંત લંબાઈના તારને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડાના છેદમાં r, એવા સમીકરણોની આપણે ચર્ચાઓ કરેલી હતી. મિત્રો, આજે આપણે ચેપ્ટરના અંત ભાગમાં લાસ્ટ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે ગાઉસના નિયમના ઉપયોગોમાં એનો છેલ્લો ઉપયોગ. એટલે કે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ હોય, એટલે કે આખી કવચ અંદર પોલું હોય, અંદર ખાલી હોય, માત્ર ને માત્ર શિલ્ડ હોય, ગોળાકાર કવચ. તો એને કારણે કવચની અંદરના બિંદુએ અને કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે મેળવવું છે. અને ત્યાર પછી એક વિદ્યુત ભારિત ગોળો હોય તો એ ગોળાને કારણે ગોળાની અંદર અને બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની આજે આપણે ચર્ચા કરવી છે. તો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતાં પહેલાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે ફ્લક્સ મેળવવા જઈએ ત્યારે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એમની વચ્ચેનો એંગલ થીટા, અને ગાઉસનો નિયમ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુના છેદમાં ε0. આ બે સમીકરણોને ધ્યાનમાં રાખીને આપણે હવે આગળની ચર્ચાઓ કરવી છે. તો વાત કરીએ મિત્રો વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું કહેવાશે મિત્રો? વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે તો ખરા, પણ અંદર અને બહાર બંને બિંદુએ, એટલે કે કોઈ અંદરનું બિંદુ લઈએ અને કોઈક વાર બહારનું બિંદુ લઈએ. પહેલાં આપણે વાત કરવા જઈએ છીએ બહારના બિંદુ માટે. બહારના બિંદુ માટે ખાસ સમજો મિત્રો કે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ, પહેલાં તો એ ડ્રો કરીએ કે ધારી લો કે આપણી પાસે કોઈ કવચ છે કેપિટલ R ત્રિજ્યાની. ધારી લો કે આ કેપિટલ R ત્રિજ્યાની મારી પાસે ગોળીય કવચ છે કેપિટલ R, કે જેના ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેવી છે? સિગ્મા છે. કેવી છે? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એવી મેં એક કવચ લીધેલી છે. અને આ કવચની બહાર કોઈ બિંદુ P આવેલું હોય, ધારો કે અહીંયા કોઈ બિંદુ P આવેલું છે મિત્રો, તો આ બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવવું છે. તો બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બિંદુ P આવી જાય કે જેનું કેન્દ્ર ગોળાકાર કવચનું જે કેન્દ્ર O છે એ જ હોય એવું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારવું પડે. ખબર પડી? કારણ કે આગળની મેથડ, આગળના જે બે સવાલો આપણે ભણેલા છીએ મેથડમાં આપણે એવું સમજેલા છીએ કે તમારે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય એ બિંદુ અને જે તમારી પાસે પદાર્થ આપેલો હોય એ આવી જાય એવું સમમિત આકાર ધરાવતું ગાઉસિયન પૃષ્ઠ તમારે વિચારવું જોઈએ. તો અહીંયા હું P બિંદુ આવી જાય અને જેનું કેન્દ્ર O છે એવું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારું. ધારો કે આવું એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું કે જેની ત્રિજ્યા છે એ છે સ્મોલ r.
કેવી ત્રિજ્યા છે? સ્મોલ આર, કે જ્યાં આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર થશે. આર ઇઝ ગ્રેટર ધેન કેવું થશે? કેપિટલ આર, કારણ કે બહારના બિંદુએ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. ખબર પડી? તો હવે આપણે મેળવવા જઈએ છીએ ફ્લક્સ. કારણ કે મિત્રો વિદ્યુતભાર આ ગોળાકાર કવચની ઉપર પથરાયેલો છે. આપણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. હવે આ બિંદુ છે એ કેન્દ્રથી સરખા અંતરે છે ને આપણે આર ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે. તો કેન્દ્રથી આ બધા બિંદુઓનું અંતર કેવું થયું? સરખું થયું. એટલે કે બધા બિંદુઓ કેવા થઈ ગયા? સમમિત થઈ ગયા. એટલે કે આ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? એક સમાન હશે. અને એ વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં હશે? તો કે ત્રિજ્યાની ડાયરેક્શનમાં, ત્રિજ્યાની દિશામાં. એટલે કે અહીંયાથી હું વાત કરું તો ત્રિજ્યાની દિશામાં આ બિંદુએ જોઈતું હોય તો આ ડાયરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર મળશે. આ બિંદુએ જોઈતું હોય તો આ ડાયરેક્શનમાં મળશે. આ બિંદુએ જોઈતું હોય તો આ ડાયરેક્શનની અંદર મળશે. ખ્યાલ આવે છે? આપણે અત્યારે કોઈ એક નાના સૂક્ષ્મ ખંડ માટે વિચાર કરીએ કે જેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ છે. પી બિંદુ પાસે જે ખંડ આપણે લઈએ કે જેનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ હું લઈ લઉં, અને એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં છે? એક જ ડાયરેક્શનમાં છે. ખબર પડી? અહીંયા વિદ્યુતભાર છે કેટલો છે? સિગ્મા છે. તો પહેલાં તો આપણે એ લઈએ કે ગોળાકાર કવચ ઉપર કેટલો વિદ્યુતભાર છે તે. તો કે ગોળીય કવચ પર વિદ્યુતભાર, ગોળીય કવચ પરનો વિદ્યુતભાર. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે જો આપણે પૃષ્ઠ છે આવડું, એટલે કે એકમ ક્ષેત્રફળ હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને આપણે કહીએ છીએ શું? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. તો મારી પાસે કેટલું ક્ષેત્રફળ છે? તો કે અહીંયા આ ગોળાકાર કવચ છે, એ ગોળાકાર કવચનું ક્ષેત્રફળ, પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ મિત્રો કેટલું થાય? આર ત્રિજ્યા છે તો પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ થશે 4πr². તો કે 4πr² ક્ષેત્રફળ હોય તો એના ઉપર વિદ્યુતભાર ક્યુ છે એ કેટલો થશે? ખબર પડી? તો આના પરથી આપણને ક્યુની કિંમત મળે કે તેથી ગોળીય કવચ પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4πR² થશે. ખબર પડી? તો અહીંયા આપણને પાસે કવચ પરનો વિદ્યુતભાર આવી ગયો. આને અત્યારે આપણે સાઈડમાં રાખીએ મિત્રો અને આગળ વાત કરીએ ફ્લક્સ તરફ. ફ્લક્સ મારે જોઈએ છે પહેલાં તો ફ્લક્સ જોઈતું હોય તો કે ગોળાકાર ગાઉસિયન સપાટી, ગોળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. તો ફ્લક્સ મેળવવું હોય મિત્રો તો પેલા સૂક્ષ્મ ખંડ માટે આપણે વિચાર કરવો જોઈએ. આપણે સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ પછી લખીએ. પહેલા ખંડ સાથે, એક સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ. તો કે સૂક્ષ્મ ખંડ, સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો ઈ ફ્લક્સ મારે મેળવવું હોય તો અહીં સૂક્ષ્મ ખંડ માટે મારે મેળવવું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે ખંડ વિચારેલો છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બંને વચ્ચેનો એંગલ કેવો છે? તો કે થીટીઓ કેવો છે? તો કે 0 છે મિત્રો, કારણ કે બંને એક જ ડાયરેક્શનની અંદર છે. તો એના પરથી મારને ફ્લક્સ મળશે ΔΦ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ, ડોટ ગુણાકાર આવે એટલે ઈ ડેલ્ટા એસ કોસ 0 કોસ થીટા. તો થીટા કેવો છે? 0 છે મિત્રો. તો આના પરથી મને ફ્લક્સ મળશે ΔΦ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ થશે. તો આ કોની માટે મિત્રો? આ માત્ર ને માત્ર આપણે જે સૂક્ષ્મ ખંડ લીધેલો છે એ ખંડ પૂરતું આપણને ફ્લક્સ મળ્યું. પરંતુ આપણે તો જોઈએ છે સમગ્ર જે ગાઉસિયન સપાટી, સમગ્ર જે ગોળાકાર સપાટી વિચારેલી છે એમાંથી પસાર થતું ફ્લક્સ. તો કે હવે સમગ્ર ગોળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. તો સમગ્ર ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈતું હોય
તો આવા જેટલા પણ ખંડો આ સપાટી ઉપર હોવાના છે, સમગ્ર ગોળાકાર કવચ છે તેમાં સૂક્ષ્મ સૂક્ષ્મ ખંડો છે એની સાથે સંકળાયેલો ફ્લક્સ મેળવી એ બધાનો શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો છે. ઓકે, તો 5 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સિગ્મા બધા ડેલ્ટા એસ અને અહીંયા શું આવશે ઈ ડોટ ડેલ્ટા એસ થશે. ખબર પડી? ઈ બધા ડેલ્ટા એસ અને ઈ ડોટ ડેલ્ટા એસ. હવે તો કે આપણે જાણીએ છીએ કે આ પૃષ્ઠ પરના પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે એક સમાન, કારણ કે કેન્દ્રથી અંતર બધાના કેવા છે એક સમાન છે, બહાર નીકળશે એટલે ઈ ઇન્ટુ નીચે લખીએ તો આના પરથી આપણને મળશે ઈ ઇન્ટુ સિગ્મા, અહીંયા બધા ડેલ્ટા એસ આવશે અને અહીંયા ડેલ્ટા એસ આવશે. તો બધા ખંડોનો જ્યારે હું સરવાળો કરીશ, અહીંયા એક ખંડ, બે ખંડ, ત્રણ ખંડ એમ બધા ખંડોનો, પૃષ્ઠ પરના બધા ખંડોનો જ્યારે હું સરવાળો કરું ત્યારે મને પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ મળે તો ઈ ઇન્ટુ એસ. 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એસ થશે. તો આના પરથી ઈ અને આ શું છે તો કે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ છે. શું છે? પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ મિત્રો કેટલું થાય? અહીંયા આપણે આજે ગોળાકાર ગાઉસિયન સપાટી લીધેલી છે, ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર, તો પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ થશે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર થશે. ધેન આફ્ટર તમારું ફાઇનલ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ 4 પાઈ આર સ્ક્વેર થશે. તો આ પેલું ફ્લક્સ આપણને મળ્યું મિત્રો. આ સમીકરણ કયું તો કે પ્રથમ ફ્લક્સ આપણને મળેલું છે. ખબર પડી? હવે તો કે સેકન્ડ નંબર ઉપર આપણે વાત કરીએ તો ગાઉસના સમીકરણ પરથી આપણે વિચાર કરીએ ફ્લક્સનો, કે ગાઉસના સમીકરણ પરથી ગાઉસનું સમીકરણ પરથી ફ્લક્સ આપણને કેટલું મળે તો કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો સિગ્મા ક્યુ એટલે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર મિત્રો. તો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે અહીંયા આપણે મેળવેલો છે કે આ કવચ પર જેટલો વિદ્યુતભાર છે, ગોળીય કવચ પરનો જે વિદ્યુતભાર છે એ બધો વિદ્યુતભાર આ સપાટી વડે ઘેરાય છે. તો આ વિદ્યુતભારને આપણે ત્યાં લખવો જોઈએ તો શું આવશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેરના છેદમાં એપ્સિલોન 0 થશે. ખબર પડી? તો આ તમને બીજું ફ્લક્સ મળ્યું 5, સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈએ તો કે હવે સમીકરણ 1 અને 2 પરથી તો શું થશે મિત્રો? ધ્યાન આપજો. અહીંયા ઈ ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ, અહીંયા સોરી સ્મોલ આર સ્ક્વેર આવશે. તો 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ના છેદમાં એપ્સિલોન 0 થશે. ખબર પડી? અહીંયાથી 4 પાઈ કેન્સલ થશે. તો તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ આર સ્ક્વેર ના છેદમાં એપ્સિલોન 0 કેપિટલ આર સ્ક્વેર આવશે. હવે મિત્રો જો તમે અહીંયાથી સિગ્માને કરતા બનાવો તો ક્યુ ના છેદમાં 4 પાઈ આર સ્ક્વેર આવશે. એ કિંમત લઈને અહીંયા મૂકી દઉં તો સિગ્માની જગ્યાએ શું આવશે? ક્યુ ના છેદમાં 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર અને ઇન્ટુ અહીંયા શું છે તો કે સ્મોલ આર સ્ક્વેર ના છેદમાં શું આવશે? સ્મોલ આર સ્ક્વેર. આપણે એક જગ્યાએ ભૂલ કરેલી છે, અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર, અહીંયા સ્મોલ આર સ્ક્વેર આવે છે મિત્રો અને અહીંયા તો કેપિટલ આર આપણે જે લખેલું હતું ઓકે જ હતું. કેપિટલ આર, ધેન આફ્ટર અહીંયા પણ કેપિટલ આર આવશે, અહીંયા પણ તમારી પાસે કેપિટલ આર આવશે, અહીંયા આવી જશે સ્મોલ આર સ્ક્વેર, અહીંયા આવશે કેપિટલ આર સ્ક્વેર અને અહીંયા હવે આવશે તમારી પાસે સ્મોલ આર સ્ક્વેર. ફરી વખત ધ્યાન આપો, બંને ફ્લક્સને આપણે સરખાવ્યા. એક ફ્લક્સ આપણને મળેલું છે ઈ ડોટ 4 પાઈ આર સ્ક્વેર, બીજું ફ્લક્સ આપણને મળેલું છે સિગ્મા 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર એપ્સિલોન 0. બંનેને સરખાવ્યા એટલે આપણને આ ઇક્વેશન મળશે. સિગ્માની જગ્યાએ મેં શું મૂક્યું? ક્યુના છેદમાં 4 પાઈ આર સ્ક્વેર
ક્યુના છેદમાં 4πr². અહીંયાથી કેન્સલ શું થશે મિત્રો? તો કે r² થશે કેન્સલ. ખબર પડે છે? અને એપ્સાઇલોન 0 અહીંયા બાકી રહી ગયો, એપ્સાઇલોન 0. તો તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? Q ના છેદમાં જો 4πε0 સાથે લખું ઇન્ટુ 1/r². આપણે જાણીએ છીએ મિત્રો 1/4πε0 એને આપણે શું કહીએ છીએ? કે. તો અહીંયા શું આવશે? કે Q ના છેદમાં r². એન્ડ ધેન ફાઇનલ ઇક્વેશન વિદ્યુત ક્ષેત્ર E સદિશ તરીકે લખવું હોય તો કે Q ના છેદમાં r². અને આ તો ખાલી વેલ્યુ થઈ. દિશા લખવી હોય તો આ બિંદુએ અથવા તો જે તે બિંદુએ તમારે જે જગ્યાએ તમારે ક્ષેત્રફળ જોઈતું, સોરી વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો એ તમને ક્યાં મળશે? ત્રિજ્યાની દિશામાં મળશે. અને ત્રિજ્યાની દિશાને શું લખવો પડશે? તમારે એકમ સદિશ લખવો પડશે. તો આ મિત્રો આ સમીકરણ તમને મળ્યું કોનું? ઓલરેડી આપણે આ સમીકરણ ભણી ચૂકેલા છીએ. કોનું મળ્યું? તો કે બિંદુવત વિદ્યુત ભારને કારણે એનાથી r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખબર પડી? તો આપણે એવું કહી શકીએ કે ગોળાકાર કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવું છે. એટલે કે કહેવાનો મતલબ એ કે કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર ક્યાં? કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એવું ગણી શકાય. તો આ કોની માટે? બહારના બિંદુ માટે. મિત્રો અંદરના બિંદુ માટે વિચાર કરીએ આપણે કે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો કેટલું મળે? તો એની માટે એક સિમ્પલ આકૃતિ આપણે વિચાર કરીએ. અંદરના બિંદુ માટે, અંદરના બિંદુએ ક્ષેત્ર. તો અંદરના બિંદુએ ક્ષેત્ર તમારે મેળવવું હોય મિત્રો તો એની માટે ધારી લો કે આ તમારી પાસે ગોળીય કવચ છે. ગોળીય કવચ ઉપર વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેવી છે? તો કે સિગ્મા છે. આ કવચ જે છે એની ત્રિજ્યા કેવી છે? કેપિટલ R છે. આપણે જોઈએ છે આ બિંદુએ ક્ષેત્ર. તો આ બિંદુ આવી જાય, P બિંદુ આવી જાય અને ગોળાનું કવચ કેન્દ્ર આ જ રહે O એવું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ આપણે. ખબર પડી? તો આ P બિંદુએ મારે ક્ષેત્ર જોઈએ છે. તો P બિંદુએ પહેલા તો ફ્લક્સનો વિચાર કરો ને મિત્રો, કે ગાઉસના નિયમ મુજબ, ગાઉસના સમીકરણ મુજબ બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે? તમે જોઈ શકો છો જે કાંઈ પણ વિદ્યુતભાર છે બધો જ વિદ્યુતભાર ક્યાં છે? આ કવચ ઉપર છે. તો અંદર જે આપણે ગાઉસિયન સપાટી વિચારેલી છે એ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થાય? કંઈ નહીં, શૂન્ય. હવે જો ઘેરાયેલો વિદ્યુત ભાર જ શૂન્ય છે મિત્રો તો ફ્લક્સ કેવું મળશે? શૂન્ય મળશે. અને જો ફ્લક્સ શૂન્ય મળશે તો આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળવાનું છે? શૂન્ય મળવાનું છે. ખબર પડે છે? હલો, ફરી વખત કે વિદ્યુતભાર ક્યાં છે? કવચ ઉપર છે. તો ગાઉસના સમીકરણ પરથી આપણને ફ્લક્સ 0 મળ્યું કારણ કે વિદ્યુતભાર ઘેરાતો નથી. પહેલી વસ્તુ એ. તો ગાઉસના સમીકરણ પરથી ફ્લક્સ ϕ બરાબર 0. હવે ફ્લક્સનું જે સમીકરણ છે ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S. તો એના પરથી આપણે જો ફ્લક્સ મેળવીએ તો સેમ અહીંયા જે મળેલું છે એ જ આપણને મળશે, E ડોટ 4πr². હલો, કારણ કે આની ત્રિજ્યા કેવી છે? સ્મોલ r છે. તો એ ફ્લક્સ આપણને E ડોટ 4πr² મળશે. પણ આ બંનેને જો હું સરખાવીશ તો કે E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યુત ક્ષેત્ર E મને કેવું મળશે? તો કે 0 મળશે. ખબર પડી? વિદ્યુત ક્ષેત્ર E કેવું મળશે? મને 0 મળવાનું છે. ક્લિયર થાય છે? હલો, તો આના પરથી હું એવું કહી શકું કે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ હોય તો કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ KQ ના છેદમાં R² સમીકરણ પરથી તમે મેળવી શકો. અને અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું મળે છે? શૂન્ય. કારણ કે
આપણે અંદર જે ગાઉસિયન સપાટીનો વિચાર કરીએ છીએ એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેવો છે મિત્રો? શૂન્ય છે. ખબર પડે છે? તો આના પરથી આપણે બંને માટે જો ગ્રાફ ડ્રો કરવો હોય, બંને માટે જો હું ગ્રાફ ડ્રો કરું અહીંયા, તો આપણી પાસે ગ્રાફ કંઈક આવો થશે કે વિદ્યુત ક્ષેત્ર E અને અંતર R નો ગ્રાફ ડ્રો કરું તો ધારી લો કે આપણી પાસે અહીંયા કેન્દ્ર છે, તો આ આપણો ગોળો છે એક R ત્રિજ્યાનો. અહીંયા ધારી લો કે આ R ત્રિજ્યાનો ગોળો છે. ઓકે, સોરી, ઓકે, આ R ત્રિજ્યાનો એક ગોળો છે. 0 થી શરૂઆત કરીએ મિત્રો તો આપણને ખ્યાલ છે સપાટી સુધી આ R ત્રિજ્યાનો ગોળો છે, તો સપાટી સુધી અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે તમે જોઈ શકો છો. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. જેવો સપાટી ઉપર આવે તો R ઉપર આવે એટલે સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? મેક્સિમમ થઈ જશે. અને જેમ જેમ સપાટીથી દૂર જશે એટલે કે જેમ જેમ બહારના બિંદુએ અંતર વધતું જશે, અંતર વધે એમ 1/r² મુજબ વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટતું જશે. એટલે કે એનો ગ્રાફ આપણને મળશે કંઈક આ રીતનો. તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? E બરાબર 0 અને બહારના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r². આ કયું થયું? અંદર માટે. અને આ કોની માટે થયું? તો કે બહાર માટે. ક્લિયર થાય છે? તો આપણે એવું કહી શકીએ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને બહારના વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે કયા સમીકરણનો ઉપયોગ થશે? KQ/R² સમીકરણનો ઉપયોગ થશે. ક્લિયર થાય છે? તો આ એક 2 અથવા 3 માર્કની અંદર તમને પૂછી શકાય એવો સવાલ રહ્યો કે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચને લીધે કવચની અંદરના બિંદુએ અને બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ રીતે મેળવી શકાય છે. ખ્યાલ આવી ગયો? હવે મિત્રો તમારે લોકોએ જાતે વિદ્યુત ભારિત ગોળો હોય, વ્યવસ્થિત સમજો, વિદ્યુત ભારિત ગોળો હોય અને એ ગોળા પરના વિદ્યુત ભારને લીધે એની ઉપર નિયમિત વિદ્યુત ભાર પથરાયેલો હોય ત્યારે ગોળાની અંદર અને બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે તમારે જાતે કોઈ રેફરન્સ બુકની મદદથી છે એ તમારે સોલ્વ કરવાનું છે. ખબર પડે છે? સેમ આ જ મેથડનો ઉપયોગ તમારે થવાનો છે કે પહેલાં ફ્લક્સ કવચ પર, અહીંયા કેમ આપણે કવચ પરનો વિદ્યુતભાર મેળવેલો છે એમ ત્યાં તમારે શું કરવાનું છે? ગોળા પરનો વિદ્યુતભાર મેળવવાનો છે. પણ એક વસ્તુ છે, ત્યાં અહીંયા જેમ પૃષ્ઠ ઘનતા આવતી હતી ત્યાં કદ ઘનતા આવશે, કારણ કે તમારી પાસે કદ છે, ગોળો છે. અહીંયા આપણે પૃષ્ઠ પર જ વિદ્યુતભાર હતો. હવે શું આવશે? સમગ્ર ગોળાની અંદર વિદ્યુતભાર આવશે. તો ત્યાં તમારે કદ ઘનતા આવશે, સિગ્માની જગ્યાએ રો આવશે, બરાબર, અને કદ આવશે. અહીંયા કેમ આપણે ક્ષેત્રફળ લખતા હતા તો ત્યાં તમારી પાસે શું આવશે? કદ આવશે 4/3πr³. આ મેથડ સેમ ફ્લક્સ મેળવવાની, ગાઉસના સમીકરણ પરથી ફ્લક્સ મેળવવાનું, બંને ફ્લક્સને સરખાવવાના અને વિદ્યુત ક્ષેત્ર ઈને સૂત્રનો કરતા બનાવવાનો, એટલે તમારું ફાઇનલ ઇક્વેશન છે એ આવી જશે. એની અંદર પણ અંદર અને બહાર બંને બિંદુઓ માટે તમે સેમ ચર્ચાઓ છે એ કરી શકો છો. ક્લિયર થાય છે? ઓકે, તો એ સવાલ છે એ તમારે જાતે છે એ ટ્રાય કરવાની છે. અને છતાં કંઈ પણ ક્વેરી હોય તો વોટ્સઅપ દ્વારા તમે મને માહિતી આપશો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ પણ સવાલ છે એ વ્યવસ્થિત ચલાવી લઈશું. ક્લિયર થયું એટલું? તો આજ પૂરતું આટલું વર્ક આપણે કરીએ. ખૂબ વ્યવસ્થિત રીતે છે આની ચર્ચા કરી, એના એક્ઝામ્પલની ચર્ચાઓ છે એ તમારે કરવાની છે. ઓકે, સારું, થેન્ક યુ.